ગાલિયા લઈને જ રખડવું છે, એને ક્યાં વાત છે સાહેબ, ગાલિયા લઈને જ રખડવું છે. દુકાને ઘણા જો કાપડની દુકાને હવે તો વાંધો નથી કે પહેલાં તો કાપડની દુકાન જઈને બેહે એટલે શું કહે ખબર? વેપારી કે ચા પીશો કે કોફી? તો કે બે પીવું, બે કોફી ચા બે પી. પછી તાકા બતાવે, આ તાકો, આ કાપડનો તાકો. પછી પૂછે કે સિગરેટ કે પાન તમાકુવાળું કે સાદું? તમાકુવાળો પાન ને સિગરેટ બે. ભલે ભલે. પછી પાછો બીજો તાકો જોઈને પૂછે કે આનો શું ભાવ રાખ્યો? તો કે આનો 50 રૂપિયાનું મીટર. તો કે મને ન પોહાય. એર કન્ડિશન ઉનાળો હોય ને, એર કન્ડિશન દુકાન હોય એટલે ટાઢો થઈ ગયો હોય હાવ, પાન ખવાઈ ગયું, બીડી પીવાઈ ગઈ, ચા પીવાઈ ગયો, અને પછી કે મને 50 રૂપિયાનું મીટર ન પોહાય. કે તમને કેટલાનું પોહાય? તો કે મને 5 રૂપિયાનું પોહાય. તો કે એ અમને ન પાય. તો આ લ્યો, આ માલ તમારો ભાઈ, હા અમે હાલ્યા લ્યો. વેપારીથી કાંઈ થાય પણ શેરની ઉપર સવાર શેર મળી જાય ને ત્યાં ભૂકા કાઢી નાખે.